હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત જેની અંદર આપણે ત્રિકોણની વાત કરતા હતા. ત્રિકોણની અંદર આપણે બે પ્રમેય અને એક પૂર્વધારણા જોઈ ગયા, જેની અંદર પૂર્વધારણામાં ખૂબ આખું એટલે કે બે ખૂણા હોય એને એક બાજુ અંતર્ગત હોય, એ જ રીતે બીજા ત્રિકોણમાં પણ બે ખૂણા અને એક બાજુ બરોબર સરખી હોય. જે બાજુ આમાં હતી એટલા જ માપની બાજુ પહેલામાં હોય, જે બે ખૂણા આના હતા એટલા જ માપના બે ખૂણા પહેલામાં હોય. એવો પ્રમેય આપણે 7.1 જોઈ ગયા. 7.2 પ્રમેય પણ આપણે શીખી ગયા, જેની અંદર આપણે કીધું હતું કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો એના બે સમાન બાજુ બરોબર જે છે એ બાજુઓના સામેના ખૂણાઓ સમાન હોય. તો 7.2 પ્રમેય આપણે સાબિતી સાથે શીખા અને આજે આપણે 7.3 પ્રમેય જોવાનો છે. તો પ્રમેય નંબર 7.3 પ્રમેય 7.3 જેની અંદર શું છે તો કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય. તો અહીં લખી ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. તો ત્રિકોણ હોય એની સામેની બાજુઓ સમાન હોય છે. આવો કંઈક આપણી પાસે બરોબર પ્રમેય છે. પણ એ શું કીધું, ત્રિકોણની સમાન ખૂણાવાળી, એટલે આવા બે ત્રિકોણ હોય બરોબર. ત્રિકોણના સમાન ખૂણાની એટલે બે ખૂણા સમાન હોય. ધારો કે એક ખૂણો આ હોય એટલો જ ખૂણો આ હોય, તો આ બે ખૂણા સમાન થયા. તો બે ખૂણા ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય, તો આ ખૂણાની સામેની બાજુ કઈ? આ. અને આ ખૂણાની સામેની બાજુ કઈ? આ. એનો મતલબ એમ કે ત્રિકોણના જે બે ખૂણા સમાન હોય એની સામેની બાજુ એટલે આ અને આની સામેની બાજુ એટલે આ. તો આ બે પણ સમાન હોય, જેટલી હોય એટલી, પણ એ બેના માપ સમાન થાય. તેને એ જ વસ્તુ કીધી કે ત્રિકોણની અંદર સમાન ખૂણા હોય એની સામેની બાજુ, તો આ ખૂણો અને આ ખૂણો સમાન હતો, તો આ ખૂણો અને આ ખૂણો સમાન હોય તેની સામેની બાજુ, આ ખૂણાની સામેની બાજુ આ અને આ ખૂણાની સામેની બાજુ આ. તો આ બે પણ કેવા થાય? સમાન થાય. એનો મતલબ એવો થાય. તો આ હતો પ્રમેય નંબર 7.3 કે સમાન ખૂણાની સામેની બાજુઓ પણ સમાન થાય. એનો મતલબ એમ કે આ બે ખૂણા સમાન હતા, એની સામેની બાજુ એટલે આ, તો સામેની બાજુ પણ સરખી હોય. તો આ રીતે પ્રમેય નંબર 7.3 હતો કે સમાન ખૂણાની સામેની બાજુ પણ સમાન હોય. હવે વાત કરી પ્રમેય નંબર 7.4 જેની અંદર આપણો મુદ્દો હતો ત્રિકોણની એકરૂપતા માટેની કેટલીક વધુ શરતો. બરોબર, આપને એમ થાય કે એવા મુદ્દા ક્યાં છે, તો આ ઈ મુદ્દાની અંદર આજે આપણે શરત જોઈએ. અત્યારે ત્રણ પ્રમેય જોયા. એ ત્રણ પ્રમેય કરતાં હજુ કેટલીક શરતો આપેલી છે. તો કેટલીક શરતો એટલે કે આગળના પ્રમેય. તો પ્રમેય નંબર 7.4 પ્રમેય નંબર 7.4 બાજુ 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 એટલે કે બાજુ 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 બા 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 એકરૂપતાની શરત. તો શરતમાં શું કહે કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ, જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ
એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ ઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય શું કહીએ ફરીથી વાંચો ખાસ મહત્વની વસ્તુ એ કે વાંચો તો તમને 2-3 વખત વાંચો તો ખબર પડે કે શું કહેવા માંગે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુને સમાન હોય એટલે 2 ત્રિકોણ હોય કે પહેલો ત્રિકોણ હોય એની અંદર જે બાજુઓ છે એ જ બાજુના માપ બીજા ત્રિકોણમાં હોય એનો મતલબ એમ કે AB જેટલો હોય એટલો XY હોય BC જેટલો હોય એટલો YZ હોય અને AC જેટલો હોય એટલો XZ હોય તો AB જેટલો હતો એટલો XY હતો BC જેટલો હતો એટલો YZ હતો અને AC જેટલો હતો એટલો XZ હતો એનો મતલબ એમ કે એક ત્રિકોણની ત્રણેય બાજુઓ એટલે આ ત્રણ બાજુ AB BC અને AC એ બીજા ત્રિકોણની ત્રણેય બાજુને સમાન હોય આ બીજા ત્રિકોણ જેટલી હોય એમ કે XY YZ અને XZ જેટલી હોય તો આપણે કહી શકીએ કે બંને ત્રિકોણ એકરૂપ થાય એટલે શું કહીએ કે આમાં જેવી બાજુ હોય ને એવા જ માપ આની બાજુના હોવા જોઈએ બરોબર આમાં AB હોય તો આમાં એક બાજુ એવી હોવી જોઈએ આમાં BC હોય તો આમાં એ જ માપની વરી એક બાજુ હોવી જોઈએ આમાં વરી એક બાજુ છે તો ત્રણેય બાજુના માપ જો પહેલા ત્રિકોણના જે ત્રણેય બાજુના માપ છે એ જ માપ બીજા ત્રિકોણમાં જો ત્રણેય બાજુમાં હોય તો એ બંનેને એકરૂપ ત્રિકોણ કહેવાય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય જો AB હોય એટલો XY હોય BC હોય એટલો YZ હોય અને AC હોય એટલો XZ હોય તો બંને ત્રિકોણ એકરૂપ થાય અને એકરૂપમાં A જેટલો હતો એટલો X થાય B જેટલો હતો એટલો Y થાય અને C જેટલો હતો એટલો Z થાય તો આપણે એને એકરૂપની શરત પ્રમાણે આવું લખી શકો ABC અને ત્રિકોણ XYZ એકરૂપ છે નિશાની કઈ રહી નિશાની ન કરો તો બાજુમાં લખવું પડે એકરૂપ છે બેમાંથી એક વસ્તુ થાય કે નિશાની કરો એનો મતલબ એમ કે એકરૂપ નિશાની ન કરો તો બાજુમાં લખવું પડે કે બંને એકરૂપ છે તો આ હતી પ્રમેય નંબર 7.4ની કન્ડિશન હવે વાત કરી પ્રમેય નંબર 7.4માં શું કીધું તો કે ત્રણેય બાજુ જેવી હતી એટલી જ બાજુના માપ બીજા ત્રિકોણના હોવા જોઈએ બંને ત્રિકોણની બાજુઓના માપ સમાન હોવા જોઈએ તો આપણે કહી શકીએ કે બંને ત્રિકોણ એકરૂપ છે હવે વાત કરી પ્રમેય નંબર 7.5 જેની અંદર પ્રમેય નંબર 7.5માં આવું કંઈક કીધું છે પ્રમેય નંબર 7.5 જેની અંદર કાંકબા એકરૂપતાની શરત કાંકબા એકરૂપતાની શરત કાંકબાનો મતલબ શું કા એટલે કાટકોણ ત્રિકોણ હોય એટલે કાટખૂણો એટલે એક ખૂણો 90 નો હોય ક એટલે કાટકોણ ત્રિકોણ હોય તો ક એટલે એમાં કર્ણ હોય અને બાજુ હોય બરોબર કાટકોણ ત્રિકોણ બે હોય બંનેમાં કર્ણ હોય એ કર્ણ સમાન હોય બંનેમાં કર્ણ સિવાયની એક બાજુ હોય તે સરખી હોય એટલે બે બાજુ થઈ એક કર્ણ અને એક બાજુ આ બેના માપ સરખા હોવા જોઈએ પણ બંને ત્રિકોણ કાટકોણ હોવા જોઈએ એનો મતલબ એમ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને બાજુનું માપ સરખું હોય તો બંને ત્રિકોણ એકરૂપ હોય આ એવી શરત છે તો ચાલો જોઈ લઈએ કે જો બે કાટકોણ ત્રિકોણ
બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ ના કર્ણ અને અનુરૂપ બાજુ ના કર્ણ અને અનુરૂપ બાજુઓને સમાન હોય. અનુરૂપ બાજુઓને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ હોય. એટલે શું કીધું આપણે? કીધું તું એમ કે એટલે કાટકોણ ત્રિકોણ. તો આમાં કીધું જો બે કાટકોણ ત્રિકોણ એટલે બે કાટકોણ ત્રિકોણ હોવા જોઈએ. એમાં કીધું કોઈ એક ત્રિકોણ છે એની અંદર એનો એક કર્ણ અને એક બાજુ, બીજા જે ત્રિકોણ છે એના કર્ણ અને બાજુ જેટલું હોય એટલે બે ત્રિકોણ થાય. એક કાટકોણ ત્રિકોણ તમને આપ્યું હોય આ 90નો એટલે કાટકોણ ત્રિકોણ થાય. એ બીજા ત્રિકોણના કાટકોણ ત્રિકોણ જેવો હોય. એનો મતલબ એમ કે આ કાટકોણ ત્રિકોણ થયો 90નો તો આ 90નો હોય. બીજું શું કીધું હોય? એક ત્રિકોણનો કર્ણ એટલે આનો જે કર્ણ છે 80 એ આના કર્ણ જેટલો હોય. બંનેના કર્ણ સરખા હોય. તેના સિવાય એક બાજુનું માપ બીજા બાજુના અનુરૂપ બાજુના માપ પ્રમાણે હોય. તો કોઈ એક બાજુ આ AB હોય તો XY જેટલું હોવું જોઈએ અને BC હોય તો YZ જેટલું હોવું જોઈએ. બેમાંથી એક કાં AB હોય તો XY, BC હોય તો YZ. બેમાંથી એક સરખું હોવું જોઈએ. તો મેં કયું લીધું? BC અને YZ. એનો મતલબ એમ કે કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ, કર્ણ સરખું હોવો જોઈએ અને બેમાંથી એક બાજુ, બે બાજુ આપી બરોબર, એ બેમાંથી એક બાજુ સરખી હોવી જોઈએ તો એ ત્રિકોણ એકરૂપ બને. કેવો ત્રિકોણ બને? એકરૂપ. તો આ ABC અને XYZ એકરૂપ બને. શરત શું હતી? કાટકોણ ત્રિકોણ બે હોવા જોઈએ, આનો કર્ણ અને આનો કર્ણ સરખો હોવો જોઈએ, બેમાંથી એક બાજુ સરખી હોવી જોઈએ તો એકરૂપ ત્રિકોણ હોય. બરોબર. હવે એકરૂપ ત્રિકોણ હોય એટલે એના બધા અંગ સરખા થાય. A હોય તો X, B હોય તો Y, C હોય તો Z. AB જેટલો XY, BC જેટલો YZ અને AC જેટલો XZ સરખો થાય. જેના દરેક અંગ સરખા થાય તો જ તે એકરૂપ ગણાય. તો જ, કારણ કે બધા ઘણી વખત શું હોય, અમુક બાજુના માપ શોધવાના હોય, આપ્યા ન હોય ત્યારની આ કન્ડિશન હતી કે કાટકોણ ત્રિકોણ હોય, કર્ણ માપ આપેલું હોય, બેયનું સરખું હોય, તે સિવાયની એક બાજુનું માપ સરખું હોય તો તે એકરૂપ હોય. ને એકરૂપ હોય તો બધાય બાજુના માપ કેવા થાય? સરખા. અને બધાય ખૂણા પણ કેવા થાય? સરખા થાય. તો આ હતો કાંકબા પ્રમેય. એનો મતલબ એમ કે કાટખૂણો કર્ણ અને બાજુ, કાટખૂણો કર્ણ બાજુ બેયમાં સરખી થતી હોય તો બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ બને. હવે વાત કરી પ્રમેય નંબર 7.6. પ્રમેય નંબર 7.6 માં આવું કીધું હોય, જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો
મોટી બાજુની સામેનો ખૂણો, મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. શું કહીએ? ફરીથી એકવાર વાંચો. જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. એટલે શું કે બે ત્રિકોણ હોય એની બે બાજુઓ સરખી ન હોય, કેવી હોય? જુદી જુદી હોય. ત્યારે જેમાં જે મોટી બાજુ હોય ને, મોટી બાજુ એની સામેનો ખૂણો જોવાનો, એ પણ મોટો ખૂણો થાય. તો આપણે બે અલગ અલગ બાજુ લઈ લઈએ. આ નાની બાજુ લઈએ, આ મોટી બાજુ લઈએ. બરોબર? હાલો, આ ABC આપણે લીધું. તો આમાં શું કીધું? એ જે મોટી બાજુ હોય, બરોબર, ધારો કે આ મોટી બાજુ હોય, આ મોટી બાજુ, તો આ ખૂણો મોટો થાય. જે મોટી બાજુ હોય એની સામેનો ખૂણો મોટો થાય. વસ્તુ તે છે. બરોબર? તો જે મોટી બાજુ હોય, ધારો કે આ રીતે હોય, તો આ મોટી બાજુ થઈ, એની સામેનો ખૂણો એટલે આ મોટો થાય. તો આવી રીતે તમે ABC લીધો હોય તો આ ખૂણો મોટો થાય. આ રીતે લીધો, આ બાજુ મોટી અને આ બે બાજુ નાની. બરોબર? તો આ બાજુ મોટી લીધી તો આ ખૂણો થયો ને એની સામેનો. તો જે ખૂણો સામેનો થાય તે ખૂણો મોટો હોય, આ ખૂણો મોટો હોય. કોઈ પણ સામેની બાજુ મોટી હોય, બરોબર, જે બાજુ મોટી હોય એની સામેનો ખૂણો મોટો હોય. તો કહેવાનો મતલબ એ હતો કે આ બાજુ મોટી તો એનો સામેનો ખૂણો આ મોટો, આ બાજુ મોટી તો એનો સામેનો ખૂણો આ, તો એ મોટો થાય. આ બાજુ મોટી હોય તો એનો સામેનો ખૂણો આ થાય, એ મોટો હોય. તો એવું જ કીધું, જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય એટલે બે બાજુ અલગ અલગ હોય. બરોબર? તો એની સામેનો ખૂણો એટલે કે મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. તો એમાંથી જે મોટી બાજુ હોય એ લેવાની, એની સામેનો ખૂણો જોવાનો, એ હંમેશા બધા ખૂણા કરતાં મોટો હશે. રેડી? ધારો કે આવી રીતે હોય, આ બાજુ મોટી થઈ, એની સામેનો ખૂણો એટલે આ, તો આ મોટો થાય. એનો મતલબ એમ કે જે ત્રિકોણ હોય એમાં સૌથી મોટી બાજુ હોય, જે મોટી બાજુ હોય તો એનો સામેનો ખૂણો પણ મોટો થાય. એનો મતલબ એમ કે બાજુ મોટી તો ખૂણો મોટો, અને ખૂણો મોટો તો બાજુ મોટી. તો પ્રમેય નંબર 7.7 જુઓ, એના જેવો જ છે. શું કીધું? એ કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણા ની સામેની બાજુ સૌથી મોટી હોય. ઉપરના પ્રમેય જેવું થયું. જો આમાં શું કીધું હતું? અસમાન બાજુ હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો મોટો, મોટી બાજુનો સામેનો ખૂણો મોટો, તો બાજુ મોટી તો સામેનો ખૂણો પણ મોટો. તો મોટો ખૂણો હોય તો સામેની બાજુ કેવી થાય? મોટી થાય. તો આમાં કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટો ખૂણો હોય એની સામેની બાજુ પણ મોટી હોય. કેવી? સામેની બાજુ. તો ખૂણો મોટો લેવાનો. આમ આ ખૂણો મોટો લીધો, બરોબર, આ ખૂણો મોટો લીધો ને, તો એની સામેની બાજુ કેવી થાય? મોટી થાય. એનો મતલબ એમ કે આ ABCમાં કીધું શું? સૌથી મોટા ખૂણાની, એટલે આ સૌથી મોટો ખૂણો છે, એની સામેની બાજુ એટલે આ બધાય કરતા, એટલે આ બે બાજુ કરતાં મોટી હોય. સૌથી મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય. આ સૌથી મોટો ખૂણો તો એની સામેની બાજુ એટલે તો XZ સૌથી મોટો હોય. તો આવી રીતે સૌથી મોટો ખૂણો હોય તો સામેની બાજુ પણ સૌથી મોટી થાય. બાજુ મોટી તો ખૂણો મોટો, ખૂણો મોટો તો
બાજુ મોટી. રેડી? આ બંને એકબીજા જેવા છે. પ્રમેય 7.6 અને પ્રમેય 7.7. જો બાજુ મોટી તો ખૂણો મોટો, જો ખૂણો મોટો તો બાજુ મોટી. હવે ત્યાર પછી આગળ 7.8. તો પ્રમેય 7.8 શું કહેવા માંગે છે તો જોઈ લે. પ્રમેય નંબર 7.8 એની અંદર કીધું છે, ચાલો જોઈ લે. પ્રમેય નંબર ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધારે હોય. શું કીધું હે કે ત્રિકોણ તમને કોઈ આપ્યો હોય અને એની અંદર એનું માપ આપ્યું હોય, બરોબર. ધારો કે આ સમબાજુ ત્રિકોણ છે એટલે આ 3 જ થાય. આ ABC છે, બરોબર. સમબાજુ ત્રિકોણ, એનો મતલબ એમ કે ત્રણેય બાજુ કેવી હોય? સરખી હોય. તો એને શું કીધું? એને એવું નથી કીધું કે સમબાજુ ત્રિકોણ લેવો, એને એવું કીધું કોઈ પણ ત્રિકોણ લ્યો. એ કોઈ પણ ત્રિકોણમાંથી બે બાજુનો સરવાળો કરો એટલે એની જે ત્રીજી બાજુ હોય ને એના કરતાં સરવાળો વધારે મળે. તો આપણે કરીએ અહીંયા AB 3, ACA 3, BCA 3, કોઈ પણ બે બાજુનો સરવાળો કરો ત્રીજી બાજુ કરતાં વધારે મળે. તો હું AB અને BC નો સરવાળો કરું. AB કેટલી છે? 3 અને BC કેટલી છે? સોરી BC એ 3 થાય છે કેટલું? 6. પણ AC બે બાજુ કઈ લીધી? AB અને BC લીધી હતી. AB અને BC, બરોબર. તો એ સરવાળો 6 થયો, પણ AC કરતાં હંમેશા વધારે થાય. એનો મતલબ એમ કે AC કેટલું છે? 3 અને મળ્યું કેટલું? 6. તો કોઈ પણ ત્રિકોણ હોય એની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો થાય. ધારો કે આવો ત્રિકોણ છે, આમાં કોઈ પણ બે બાજુ લઈ લ્યો. ધારો કે XY અને YZ લઈ તો 4 ને 2 6 થાય. તો આના કરતાં મોટું થયું. આ બે લઈ લ્યો બાજુ તો 5 ને 2 7 થાય. આના કરતાં મોટું થયું. કોઈ પણ ત્રિકોણ લેવાનું છૂટ. એમાં એવું થતું જ હોય, બરોબર. આપણે અલગ અલગ બનાવ્યા હોય ને આપણે એવી રીતે લઈ લીધા હોય, પણ માપ તમે તમારી રીતે, હું આમ કરીને દોરી નાખું, આમ કરીને આમ, બરોબર. આવો ત્રિકોણ ગમે તે એકાદો, અને હું એમ કહું કે આ 2 અને આ 1 અને આ 3, 1 ને 2 3 થાય, પણ આવો ત્રિકોણ બને નહીં રિયલમાં. તમે જો એ માપનું બનાવવા માંગતા હોય તો બને નહીં. એનો મતલબ એમ કે આ ત્રિકોણના માપ 1 2 ને 2 નો સરવાળો કરો એટલે આના જેટલો મળે, પણ આ ત્રિકોણનું માપ ખોટું હોય. એ માપનો ત્રિકોણ તમે બનાવી ન શકો, કારણ કે આ નિયમ પ્રમાણે ત્રિકોણ બને કે બે બાજુના સરવાળો કરો ને એ હંમેશા ત્રીજી બાજુના સરવાળા કરતાં વધારે જ હોય. કોઈ પણ બાજુ તમારે લેવાની છૂટ. એનો મતલબ એમ કે કોઈ પણ બાજુ હોય એ આપણે આપણી રીતે માપ લઈ લેતા હોય, પણ હકીકતમાં એની અંદર ત્રિકોણ બને કે નથી બનતો એ તો જોવું પડે ને. તો એ ત્રિકોણ એ માપનો બની શકતો હોય નહીં, બરોબર. તો આ રીતે જો થતું 1 ને 2 3 થાય તો આપણે એમ થાય કે આ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ થાય છે, પણ હકીકતમાં આ રીતનો ત્રિકોણ કોઈ છે નહીં અને બને જ નહીં. કારણ કે જે બે ત્રિકોણના બાજુનો સરવાળો ત્રીજી બાજુ થતી હોય એવો કોઈ ત્રિકોણ હજી સુધી બનેલો નથી. એનો મતલબ એમ કે આ આપણે આપણી રીતે માપ લીધા ને એ માપ ખોટા હોય, પરિણામે એવો ત્રિકોણ કોઈ છે નહીં. એટલે કહેવાનો મતલબ એ કે પ્રમેય 7.8 ની અંદર કોઈ પણ બે ત્રિકોણ, એટલે કે કોઈ પણ એક ત્રિકોણની બે બાજુનો સરવાળો કોઈ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોવો જોઈએ. તો અહીં જ કીધું છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય તો જે ત્રિકોણ બને, નકર બની શકે નહીં. તો આ 7મા ચેપ્ટરની અંદર આપણે આટલું જ જોવાનું હતું. અહીંયા આપણું બરોબર કોર્સ પૂરો થાય છે.
બધા જ ચેપ્ટર અહીંયા પૂરા થાય છે. તેથી જે સરકાર માન્ય કોર્સ હતો એની અંદર 7મા ચેપ્ટરની અંદર ફક્ત પ્રમેય એક જ જોવાનું હતું અને એની અંદર જે દાખલા છે કોઈ પણ પ્રકારના ગણવાના હતા નહીં. એટલે અહીંયા ધોરણ 9નો સંપૂર્ણ કોર્સ પૂરો થાય છે. અસ્તુ.